જય દ્વારકાધીશ। તો આપણો નવો વિડીયો આવી ગયો છે। પાછળના વિડીયોમાં તમે જોયું કે આપણે અંકલેશ્વર ગાડી ખાલી કરી હતી। અંકલેશ્વરથી આવી ગયા હતા ઝઘડિયા। ઝઘડિયાથી આપણે મુન્દ્રાના બેરલ ભરવાના છે। આ જોઈ લો કંપની પાછળ। અત્યારે આપણે બેઠા છીએ વેટિંગ રૂમમાં, જોઈ શકો છો। આ કંઈક વેટિંગ રૂમ છે। તો ફાઇનલી આપણી ગાડી ભરવા લગાડી દીધી છે બેરલમાં। જોઈએ કેટલી વારમાં ભરાઈ જાય છે। ગાડી ભરવાનું ચાલુ કરી દીધો છે 9:30 વાગે। અડધી કલાકમાં તો આ ભાઈ પણ ગાડી ભરી નાખી। આપણી ગાડી રાતે ભરાઈ ગઈ હતી પણ બિલને બિલટી નહોતા મળ્યા, એટલે અત્યારે મળશે બિલટી। અત્યારે ભરી નીકળી ગયા છે, વાગ્યા છે 10:30। જોઈએ હવે ક્યારે પહોંચીએ છીએ। ગાડી ભરેલી છે મુન્દ્રાની। રામો હલાવે ગાડી। અત્યારે આવી ગયા છે ભરૂચ ટોલના કામ। આપણા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જલ્દીથી। ટોલ નાકા ઉપર સામેની બાજુ ફૂલ ટ્રાફિક છે। લગભગ 8 થી 10 કિલોમીટરનું જામ છે। સામે જઈ લે ફૂલ ટ્રાફિક છે। અને આપણે આવી ગયા છીએ કેબલ બ્રિજ ઉપર ભરૂચ। સામે ટ્રાફિક। અત્યારે ભરૂચ પાર કરીને આવી ગયા છે મહાદેવ હોટલે। આ બાજુ પાછળ નાવા ધોવાની સુવિધા છે। નાહી ધોઈ લઈએ, ફ્રેશ થઈ જઈએ। અહીંયા નાવા ધોવાનું છે। ચાલો તો મળીએ હવે નાહીને। નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, જોઈ શકો છો। હવે નીકળી ગયા છે ભરૂચથી અમદાવાદ। 192 કિલોમીટર રહ્યા છે હવે। બાયપાસથી ક્રોસ કરીએ છીએ। થોડીક વારમાં આપણે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ લઈ લેશું। આ નીચે રસ્તો જાય તે ખેડા બાજુનો છે। એક્સપ્રેસ ઉપર ચડી ગયા છીએ ને આપણે નડિયાદ સુધી જવાના છીએ। 30 થી 35 કિલોમીટર થાય છે।
જોઈ લો, ઓવરલોડ ભરેલ છે ગાડી. વડોદરાનું ટોલ નાકું આવી ગયું છે, એક્સપ્રેસ નેશનલ એક્સપ્રેસ 1. તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનું છે, જોઈ લો. એક્સપ્રેસ ઉતરીને આવી ગયા છીએ નડિયાદ. અત્યારે આવી ગયા છીએ નડિયાદ સિટીમાં. નડિયાદ પાર કરીને ડીઝલ નખાવા ઊભા રહ્યા છીએ. પહોંચી ગયા છે ને આ જોઈ લો રસ્તો કેટલો ખરાબ છે. આ બાજુ પુલિયાનું કામ ચાલુ છે. અત્યારે આવી ગયા છે અસલાલી ને આ આવી ગયો છે રિંગ રોડ, અમદાવાદ રિંગ રોડ. ડાબી બાજુ આપણે જાશું. ઉપર હાલી રહ્યા છીએ. આ જોઈ લો ટ્રાફિક આગળ. આ પુલિયા કેટલા દિવસે હજી બને. ચોકડી ઉપર ટ્રાફિક આવી ગઈ છે. પુલિયા ક્યારે ચાલુ થાય હવે? રિંગ રોડનો ટોલ નાકો પાર કરી લીધો છે. જોઈ લો અમદાવાદ સિટીનો નજારો. પોલ્યુશનના લીધે ઓછું દેખાતું હશે. કાકરોલ ચોકડી ઉપર અડધી કલાકથી ટ્રાફિકમાં ફસાઈ ગયા છીએ, જોઈ શકો છો. અત્યારે આવી ગયા છે વિરમગામ તિરંગા સર્કલ. અત્યારે આવી ગયા છે ધાંગધ્રા ટોલનાકો પાર કરીને હોટલ ચૌધરી. ધૂણાપોટની ગાડી ભરેલી છે એટલે જોઈએ આપણે અંજાર બાજુ જાશું.
સાપે ગણેશ પંપ ઉપર ઉતરી ગયા હતા. ત્યાંથી અંજાર માટે બીજી ગાડી લીધી. ગાડી ગઈ હતી ડાયરેક્ટ તુણા ખાલી કરવા, તુણાથી પછી ગઈ મુંદ્રા ખાલી કરવા. આવા ને આવા વિડીયો આવતા રહેશે, એટલા માટે સપોર્ટ કરતા રહેજો બધા. જય દ્વારકાધીશ.